હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું મોન્સૂન સ્પેશિયલ ગરમા ગરમ એવું ટોમેટો મેક્રોની સૂપ બનાવીશું. જો મારી રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુ શેર કરજો અને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો ને આવી જ નવી રેસીપી માટે બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ટોમેટો મેક્રોની સૂપ બનાવવા માટે અહીં 4 નંગ જેટલા લાલ અને એકદમ પાકા ટમેટા મેં લઈ લીધા છે. હવે તેને રફલી ચોપ કરી લઈશું. ત્યારબાદ 3 નંગ જેટલી મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે અને ડુંગળીને છાલ કાઢી અને સારી રીતના પાણીથી ધોઈ લેવાની છે. ત્યારબાદ ડુંગળીને પણ મેં રફલી ચોપ કરી લીધી છે. આ ટોમેટો મેક્રોની સૂપ હું 4 થી 5 વ્યક્તિ માટે બને એટલી ક્વોન્ટિટીમાં બનાવી રહી છું. અહીં તમારે 4 થી 5 વ્યક્તિ માટે બનાવવાનું હોય તો 4 નંગ ટમેટાં અને 3 નંગ જેટલી ડુંગળી છે એ પરફેક્ટ માપ છે. હવે અહીંયા ડુંગળી અને ટમેટાને મેં રફલી ચોપ કરી લીધા છે. અહીં જો તમે ડુંગળી ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો. હવે અહીંયા નોનસ્ટિક પેન લીધું છે. હવે ગેસની ફ્લેમને ચાલુ કરી દઈશું અને 1 ટેબલ સ્પૂન જેટલું મેં ઓઇલ લીધું છે. હવે ઓઇલ ગરમ થયા ગયા બાદ આપણે જે રફલી ટામેટાં ચોપ કરીને રાખ્યા છે તેમાં એડ કરી દઈશું. સેમ ડુંગળીને પણ એવી રીતના એડ કરી દઈશું. અહીં જો ડુંગળી ન ખાતા હોય તો માત્ર ટમેટાં જ તમારે એડ કરવાના છે. અહીં તમે જો ડુંગળી ના નાખવાની હોય તો તમે નાનો એવો ટુકડો આદું અને મરચાંનો નાખવાથી પણ સારી એવી ફ્લેવર આવશે. અને 4 થી 5 નંગ જેટલી મેં લસણની કળી એડ કરી છે. આ ટોમેટો મેક્રોની સૂપમાં ડુંગળી અને લસણ નાખવાથી ખૂબ જ ટેસ્ટી અને ફ્લેવર પણ સારી આવે છે. અહીં મેં હાફ ટીસ્પૂનથી પણ ઓછું મીઠું એડ કર્યું છે. મીઠું નાખવાથી આપણે ટોમેટા છે એ જલ્દી સારી રીતના ફટાફટ સોફ્ટ થઈ જશે. ત્યારબાદ હાફ ટીસ્પૂનથી પણ ઓછું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે. હવે બધી જ વસ્તુને સાથે ચમચાની મદદથી સારી રીતના મિક્સ કરી લઈશું. હવે એને 1 થી 2 મિનિટ માટે આવી રીતના જ પેનમાં કૂક થવા દઈશું. ત્યારબાદ હાથ વડે જ મેં રફલી ચોપ કરીને લીલા ધાણા એડ કર્યા છે અને લીલા ધાણાને ડાળખા સહિત જ એડ કરવાના છે. લીલા ધાણાના ડાળખામાં જ ખૂબ જ સારી એવી ફ્લેવર આવશે. હવે ચમચાની મદદથી સારી રીતના મિક્સ કરી અને મેં હાફ ગ્લાસથી પણ થોડુંક વધારે પાણી એડ કર્યું છે. હવે એને ઢાંકણ વડે ઢાંકી અને 5 મિનિટ માટે કૂક થવા દઈશું અને ટમેટાં જ્યાં સુધી સોફ્ટ થાય ત્યાં સુધી એને કૂક થવા દેવાના છે. આ વરસાદી માહોલમાં આપણે ભજીયા ને એવું તો ખાતા જ હોઈએ છીએ, પણ એકવાર આ ટોમેટો મેક્રોની સૂપ ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી અને યમ્મી એવું આ સૂપ બનીને રેડી થઈ જશે. ગરમા ગરમ ટોમેટો મેક્રોની સૂપ આ વરસાદી માહોલમાં પીવાની તો બહુ જ મજા આવી જશે. ચોક્કસથી ઘરે એકવાર ટ્રાય કરજો. ઘરમાં નાના મોટા બધાને એવું ભાવશે અને જો તમે એકવાર બનાવશો તો ઘરમાં વારંવાર બનાવવાની ડિમાન્ડ કરશે. એટલું જ ટેસ્ટી બનીને રેડી થાય છે અને ખૂબ જ ઓછા સમયમાં અને ઘરની રહેલી ઇન્ગ્રીડિયન્ટ સાથે જ આ બનીને રેડી થઈ જાય છે. હવે આપણે ચેક કરી લઈએ કે આપણે ટમેટાં કૂક થઈ ગયા છે કે નહીં. હજી થોડી એવી મને જરૂર લાગી એટલે ફરીથી મેં 3 થી 4 મિનિટ માટે ટમેટાને કૂક થવા દીધા છે. અહીં તમારે આ પ્રોસેસ કુકરમાં કરવી હોય તો પણ બનાવી શકો છો. જો કુકરમાં બનાવવાના હો તો 1 થી 2 વિસલમાં જ આપણે એને કરવાનું છે અને ટમેટાને જલ્દી કૂક થવામાં બહુ ઝાઝો એવો સમય નથી લાગતો, એટલે 1 થી 2 વિસલમાં જ કુકરમાં આ ટમેટાં બનીને રેડી થઈ જશે. હવે તમે જોઈ શકો છો ટમેટાં છે એ સોફ્ટ થઈ ગયા છે અને ઉપરની એની છાલ પણ અલગ થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમને બંધ કરી અને ગેસ ઉપરથી કાઢી અને અહીંયા મોટું એવું મેં મિક્સર જાર લઈ લીધું છે. હવે તેમાં ટ્રાન્સફર કરી દઈશું. અહીંયા થોડીક વાર એને ઠંડુ થવા દઈશું, પછી આ ટમેટાને આપણે પીસી લઈશું. હવે તમે જોઈ શકો છો ટમેટાં આપણા હતા એ પીસાઈ ગયા છે અને સરસ એવી રીતના સૂપની કન્સિસ્ટન્સીમાં આવી ગયું છે. હવે જે વાસણમાં આપણે સૂપ બનાવવાનું છે તે ઊંડું એવું વાસણ મેં લઈ લીધું છે અને કોઈ પણ ગળણા વડે આપણે એને ગાળી લઈશું. ગાળવાથી આપણું સૂપ છે એ સ્મૂથ બનીને રેડી થશે અને ઉપરથી જે ટામેટાની છાલ પણ રહી ગઈ હોય એ પણ નીકળી જશે. અહીંયા મેં 1 ગ્લાસ જેટલું પાણી પણ એડ કર્યું હતું. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું અને અહીંયા ફરીથી મેં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશ. ત્યારબાદ એમાં વેજીટેબલ્સ એડ કરીશું. અહીં મેં એકદમ ઝીણું બારીક સમારેલું હાફ ગાજર લીધું છે, તેમાં એડ કરી દઈશું. અહીં તમે કોઈ પણ મનગમતા વેજીટેબલ્સ એડ કરી શકો છો. ત્યારબાદ 1 મોટો નંગ જેટલો બાફેલા મકાઈના દાણા લીધા છે. અહીં મકાઈને મેં બાફીને લીધી છે. ત્યારબાદ હાફ નંગ જેટલું કેપ્સિકમને એકદમ ઝીણું ચોપ કરેલું છે, તેમાં એડ કરી દઈશું. અને ત્યારબાદ આપણી મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે આ રેસીપીની, 1
1.5 બાઉલ જેટલું મેં મેક્રોની એડ કરી છે અને સારી રીતના મિક્સ કરી લઈશું. આ ટોમેટો મેક્રોની સૂપમાં આપણે કોર્નફ્લોરની સ્લરી પણ એડ કરવાની જરૂર નથી, તો પણ એટલું ઠીક થઈ જશે. અહીં જે મેક્રોની કૂક થશે તેમાંથી સ્ટાર્ચ છૂટું થશે, તેનાથી જ આપણું સૂપ છે એકદમ ઠીક બનીને રેડી થશે. ત્યારબાદ મેં સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે, 1 ચમચી મરી પાવડર, 1 ચમચી ઓરેગાનો અને 2 મોટી ચમચી જેટલું ટોમેટો કેચઅપ એડ કર્યો છે. અહીં તમે ઓરેગાની જગ્યાએ મિક્સ હર્બ્સ પણ એડ કરી શકો છો. ત્યારબાદ 1/2 ટીસ્પૂનથી પણ ઓછી મેં ખાંડ નાખી છે, ટેસ્ટને બેલેન્સ કરવા માટે ખાંડ નાખી છે. હવે બધી જ વસ્તુને સારી રીતના મિક્સ કરી લઈશું અને આપણે મેક્રોની કૂક થાય ત્યાં સુધી આપણે એને 10 મિનિટ માટે કૂક થવા દેવાનું છે. અહીં મેક્રોનનું સ્ટાર્ચ છૂટું થશે ને તેનાથી જ આપણું સૂપ છે એકદમ ઘટ અને સરસ ટેસ્ટી બનીને રેડી થઈ જશે. અહીં કોર્નફ્લોરની સ્લરી નહીં નાખે ને તો પણ એટલું સૂપ છે એ ઘટ થશે. તો તમે જોઈ શકો છો ધીમે ધીમે સૂપ છે એકદમ ઘટ થવા લાગ્યું છે. હવે આપણે આ સૂપને 10 મિનિટ માટે સારી રીતના ઢાંકણ ઢાંકી અને કૂક થવા દેશું, જેથી મેક્રોની છે એ સારી રીતના કૂક થઈ જાય. અહીં આપણે મેક્રોનીને કાચી જ એડ કરી છે એટલે આપણે એને કૂક થવા દઈશું. અહીં તમે કોઈ પણ મનગમતા વેજીટેબલ્સ છે એડ કરી શકો છો. અહીંયા બ્રોકલી પણ એડ કરી શકો છો, લીલા વટાણા પણ એડ કરી શકો છો અને જો મશરૂમનો ટેસ્ટ ભાવે તો આ સૂપમાં એ મશરૂમ પણ નાખી શકો છો. હવે આપણે ટેસ્ટ કરી જોઈએ આમાં મીઠું કે આપણે જે એડ કરવું હોય તો નાખી શકો. હવે મેં 1/2 ટીસ્પૂન જેટલી મેં ખાંડ એડ કરી છે. અહીં જો તમારે ખાંડ વધારે એડ ન કરવી હોય તો સ્કીપ કરી શકો છો. અહીં મને થોડુંક એવી વધારે ખટાશ લાગી એટલે મેં 1/2 ટીસ્પૂન જેટલી ખાંડ એડ કરી છે. અહીં તમારે સ્પાઇસી જેટલું જોઈએ એ પ્રમાણે તમે તીખાશ નાખી શકો છો. હવે આપણે ચેક કરી લઈએ કે મેક્રોની આપણી કૂક થઈ ગઈ છે કે નહીં. તો તમે જોઈ શકો છો આપણે મેક્રોની છે એ સારી રીતના કૂક થઈ ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને તમે જોઈ શકો છો કોર્નફ્લોરની સ્લરી વગર પણ એકદમ ઠીક આપણું આ સૂપ બનીને રેડી થઈ ગયું છે. તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું આપણું ટોમેટો મેક્રોની સૂપ બનીને રેડી છે. તો તમે જોઈ શકો છો એકદમ ઠીક અને ટેસ્ટી એવું સૂપ બનીને રેડી થઈ ગયું છે. હવે આપણે આ સૂપને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. અહીં સૂપની કન્સિસ્ટન્સી તમે તમારા ટેસ્ટ પ્રમાણે રાખી શકો છો. તમારે ઠીક જેટલું જોઈએ એ પ્રમાણે તમે બનાવી શકો છો. તો તૈયાર છે આપણું જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું ટેસ્ટી અને ટેંગી એવું મોન્સૂન સ્પેશિયલ ટોમેટો મેક્રોની સૂપ બનીને રેડી છે. હવે અહીંયા મેં લીલા ધાણાથી એને ગાર્નિશ કર્યું છે. તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું ટેસ્ટી અને ગરમા ગરમ ટોમેટો મેક્રોની સૂપ બનીને રેડી છે. તો કેવી લાગી મારી આ મોન્સૂન સ્પેશિયલ રેસીપી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. જો રેસીપીઓ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલું બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે અને એક નવા સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો.